નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. આવતીકાલની વિગતો આપવા માટે જોડાઈ ગયા છે કરણ મહારાજ. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપશો. જી, વાત કરીએ આવતીકાલના પંચાંગની તો આવતીકાલે તારીખ છે 22/9/2024 એટલે 22 સપ્ટેમ્બર 2024 ને રવિવારનો દિવસ છે. આવતીકાલની તિથિ છે વિક્રમ સંવત 2080 ભાદરવા વદ પાંચમ. આવતીકાલની રાશિ એટલે કે ચંદ્ર રાશિ છે વૃષભ. જે જાતકોના નામ બ વ અને ઉથી શરૂ થતા હોય તેમના માટે આવતીકાલે ચંદ્ર મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. આવતીકાલે નક્ષત્ર છે કૃતિકા, જે રાત્રે 11 વાગ્યા અને 3 મિનિટ સુધી રહેશે. યોગ છે હર્ષણ, જે સવારે 8 વાગ્યા અને 18 મિનિટ સુધી રહેશે. કરણ છે તોતિલ, બપોરે 3 વાગ્યા અને 41 મિનિટ સુધી રહેશે. આવતીકાલે કોઈ પણ વીછુડો કે પંચક છે નહીં. આવતીકાલે સૂર્યોદયની વાત કરીએ તો આવતીકાલે સૂર્યોદય સવારે 6 વાગ્યે અને 28 કલાકે થશે અને સૂર્યાસ્ત સાંજે 6 વાગે અને 35 મિનિટે. ચંદ્રોદયની વાત કરીએ આવતીકાલે કે ચંદ્ર મહારાજનો ઉદય જે 9 વાગે અને 48 મિનિટે થશે રાત્રે અને 10 વાગે અને 49 મિનિટે ચંદ્રાસ્ત થશે. આવતીકાલે અભિજીત મુહૂર્ત જે છે આવતીકાલે તે બપોરે 12 વાગ્યા અને 7 મિનિટથી શરૂ થઈને બપોરે 12 વાગ્યા અને 56 મિનિટ સુધી રહેશે. રાહુકાળ આવતીકાલે કે જે રાહુકાળમાં તમારે કોઈ પણ તમારા સારા કાર્યોનો તમે શરૂઆત કરવાના હો કે કોઈ પણ સારું કાર્ય કરવા માટે તમે આગળ વધી રહ્યા હોય તે તમારે રાહુકાળમાં બિલકુલ ન કરવું. જેની શરૂઆત થશે સાંજે 5 વાગ્યા અને 4 મિનિટથી અને પછી સાંજે 6 વાગે અને 35 મિનિટે. જી મહારાજ, હવે આપણે આગળ વધી રહીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપશો. જી, વાત કરીએ આવતીકાલના દિન વિશેષની તો આવતીકાલે પાંચમ પણ છે અને છઠ પણ છે. છઠનું પણ શ્રાદ્ધ છે આવતીકાલે. પાંચમ જે છે તે બપોરે 3 વાગ્યા અને 42 મિનિટ સુધી જ રહેશે. 3 વાગ્યા અને 42 મિનિટે પાંચમની સમાપ્તિ થશે અને છઠની શરૂઆત થશે. તો જે તે જાતકોને પાંચમ કે છઠનું શ્રાદ્ધ કરવાનું હોય તો તમે આવતીકાલે કરી શકો છો. આવતીકાલે ભાદરવા વદ પાંચમ છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. જી, વાત કરું આવતીકાલના દિવસના શુભ ચોઘડિયાની તો સર્વપ્રથમ જે સારું ચોઘડિયું છે આવતીકાલના દિવસનું તે છે લાભ, જે સવારે 9 વાગ્યા અને 30 મિનિટથી શરૂ થઈને 11 વાગ્યા અને 1 મિનિટ સુધી રહેશે. બીજું જે દિવસનું જે સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે 11 વાગ્યા અને 1 મિનિટથી શરૂ થઈને 12 વાગ્યા અને 31 મિનિટ સુધી રહેશે. ત્રીજું અને આખરી જે આવતીકાલના દિવસનું જે સારું ચોઘડિયું છે તે છે શુભ, જે બપોરે 2 વાગ્યા અને 2 મિનિટથી શરૂ થઈને 3 વાગ્યા અને 33 મિનિટ સુધી રહેશે. વાત કરું આવતીકાલના રાત્રિના ચોઘડિયાઓની કે જે રાત્રિમાં તમે જે પણ કાર્ય શરૂ કરવાના હોય ને રાત્રિના જે સારા ચોઘડિયા છે તો તેનું સર્વપ્રથમ ચોઘડિયું છે શુભ, જે સાંજે 6 વાગ્યા અને 35 મિનિટથી શરૂ થઈને 8 વાગ્યા અને 4 મિનિટ સુધી રહેશે. અને બીજું જે રાત્રિનું જે શુભ ચોઘડિયું છે તે છે અમૃત, જે 8 વાગ્યા અને 4 મિનિટથી શરૂ થઈને 9 વાગ્યા અને 33 મિનિટ સુધી રહેશે. જી મહારાજ, હવે આપણે અંકોની જે વાત કરી રહ્યા છીએ, ગઈકાલે આપણે અંક 1ની વાત કરી હતી, તો આજે તમે બીજા અંકને દર્શક મિત્રોને જાણકારી આપશો. જી, જે રીતે આપણે કાલે અંક 1ની વાત કરી હતી કે જે તે જાતકોનો અંકના વિશે હું ફરીથી એકવાર જે પણ નવા દર્શક મિત્રો છે આપણે તેમને જણાવી દઉં કે અંક શું છે કે તમારો જે જન્મદિવસ છે કે ફોન નંબર છે કે તમારો જે પણ સંખ્યા જે છે જેમાં અંકો આવે છે કે તમારો જન્મદિવસ, મોબાઈલ નંબર, અકાઉન્ટ નંબર, તેનો સરવાળો તમે કરો તેને કે ધારો કે 1/1/2001 છે તો 1+1+2+1 તેવી રીતે કહીને તમે સરવાળો કરીને તમને જે સંખ્યા મળે છે તે અંક છે અને તેના ઉપરથી ન્યુમેરોલોજી પ્રમાણે જે રીતે ભવિષ્ય દેખાય છે એના પ્રમાણે હું તમને વાત કરીશ. વાત કરું આજે અંક 2ની તો અંક 2 જે જાતકોને આવતો હોય તો તે જાતકો ખૂબ જ મૈત્રી ભર્યા હોય છે કે તેમનું સ્વભાવ છે ખૂબ જ મૈત્રીપૂર્ણ હોય છે. તે કોઈની પણ સાથે ઘુલી મળી જાય છે. ખૂબ જ કૌટુંબિક સ્વભાવ પણ હોય છે કે ભાઈ કે તે લોકો પોતાના કુટુંબમાં એટલા બધા ઘુલેલા મળેલા હોય છે. બીજું જે છે તે આગતા સ્વાગતા કરી દેવા હોય છે કે તમે કોઈ પણ તમે અંક 2 જેનો પણ હોય તે જે જાતકો છે તે તમે તેમના ત્યાં જાઓ કે તમે તેમના સાથે ક્યાંય બહાર જાઓ તો ખૂબ જ તમારી આગતા સ્વાગતા મહેમાનગતિ ખૂબ જ કરી દેવા છે. તે લોકોને સુખ અને સગવડ ખૂબ જ ગમે છે. સ્વચ્છતા તે લોકોને ખૂબ જ ગમે છે કે તેમને
કોઈ પણ કાર્ય હોય કે કોઈ પણ વસ્તુ કંઈ પ્રોપર પ્લાનિંગ કરશે અને સુખ અને સગવડના સાથે અને સ્વચ્છતાના સાથે તે કાર્ય કરશે. તે લોકો અજાણ્યો ભય જે હોય કે તમને જે ડર લાગતો હોય કે આવું કરીશ તો આવું થઈ જશે, આવું કરીશ તો આવું થઈ જશે, તેવા અજાણ્યા ભયથી તે લોકો ડરનારા નથી હોતા. તે લોકો ખૂબ જ નીડર હોય છે. તે લોકો અસ્થિર મનના હોય છે થોડા, અને સગીરા હોય છે. તે લોકો બીજું એક જે છે તે થોડા ઘણા શંકાશીલ સ્વભાવ હોય છે. જે જાતકોનો અંક 2 આવતો હોય તેમનો સ્વભાવ થોડો ઘણો શંકાશીલ રહી શકે તેમ છે. બહાદુરીપણનો અભાવ હોય છે તેમનામાં, કે થોડું ઘણું અમુક વખતે ડરી જાય, અમુક વખતે થોડી બહાદુરી ઓછી દેખાડે છે. તે લોકો સુખ અને મન શોધનારા હોય છે, કે તે લોકો કોઈ પણ જગ્યાએ જાય તે લોકો સુખાકારીથી જીવવા માટે તો કોઈ પણ જગ્યાએ તેમનું આરામદાયક સ્થળ કે તેમનું સુખ શોધી લે છે. તે લોકો ગતિ અને પ્રવાસના ખૂબ જ શોખીન હોય છે, કે વાહન ચલાવવાની તેમને ખૂબ જ મજા આવે, ગતિમાં મજા આવે. કોઈ પણ જગ્યાએ પ્રવાસ કરવાનો હોય કે ફરવા જવાનું હોય તે લોકોને ખૂબ જ ગમે છે. તે લોકો સામાજિક કાર્યોમાં ખૂબ જ પરેવાળા હોય છે, અને તે લોકો ધર્મપ્રેમી હોય છે, કે તેમને ધાર્મિક કાર્યો હોય તે પણ કરવા ખૂબ જ ગમે છે. તે લોકો અંદરથી ખૂબ જ સ્થિર મનના હોય છે. ખૂબ જ તે લોકો સકારાત્મકતા આપે છે સામેવાળાને, અને ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી આપી છે તમે બીજા અંકની. આપણે આવતીકાલે ત્રીજા અંકની વાત કરીશું. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું, અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો છે તેમનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, આવતીકાલે સર્વપ્રથમ આપણે રાશિની મેષ રાશિની. તો મેષ રાશિના જે જાતકો છે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે, તે લોકોના આવતીકાલે મૂડ થોડા ઘણા બદલાયા કરે. કે તમારો કોઈ પણ ઘડીકમાં તમને ખૂબ જ સારો મૂડ હોય, ઘડીકમાં તમને ખૂબ જ ખરાબ મૂડ થઈ જાય. આવતીકાલે મેષ રાશિના જાતકોને શ્વાસની તકલીફ થઈ શકે છે, કે જે લોકોને અસ્થમાનો પ્રોબ્લેમ હોય કે શ્વાસનો પ્રોબ્લેમ હોય તે લોકોએ ખૂબ જ સંભાળવું. ડાયાબિટીસવાળાઓ જે પણ હોય તે લોકોને ખૂબ જ સાચવવું. આવતીકાલે તમને તમારા ભાઈ તથા બહેનથી તમને લાભ થઈ શકે તેમ છે. લઘુ ઉદ્યોગો કે જે નાના ઉદ્યોગો જે છે તે લોકોને ખૂબ જ આવતીકાલે મેષ રાશિના જાતકોવાળાઓને ફાયદો થઈ શકે તેમ છે. તે મેષ રાશિના જાતકો માટેનો શુભ કલર આવતીકાલનો છે નારંગી, અને શુભ અંક છે 8. વાત કરીએ આપણે બીજી રાશિના જાતકો કે જે છે વૃષભ રાશિના જાતકો, કે જેમના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે. તમને આવતીકાલે પરિવારના સાથે તમારો દિવસ તમે પસાર કરી શકો છો, અને આનંદમય રીતે તમે પસાર કરી શકો તેમ છો. તમે ભક્તિમાં તમારો ભક્તિ કરવાનો કે પૂજાપાઠ કરવાનો જો તમારે ઈચ્છા હોય તો તેમાં તમારો આવતીકાલનો દિવસ પસાર થઈ શકે તેમ છે. આવતીકાલે તમારે પ્રવાસના યોગ બની શકે તેમ છે. વૃષભ રાશિના જાતકોના માટે આવતીકાલે તમને કોઈ પણ નવી વસ્તુ, ભેટ સોગાદ કે તમને રસ્તામાંથી મળી શકે તેમ છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે પીળો, અને શુભ અંક છે 7. વાત કરીએ ત્રીજી એટલે કે મિથુન રાશિના જાતકોની, કે જે જાતકોના નામ ક, છ કે ઘ થી શરૂ થાય છે. આવતીકાલે તમારે સામાજિક તથા ધાર્મિક કાર્ય તમારે જો કરવાના હોય તો તમે આવતીકાલે કરી શકો તેમ છો. આવતીકાલે તમારે કોઈની પણ ઈર્ષા કરવી નહીં, કે તમારા કરતાં જે પણ તમારો ઘરમાં હોય કે તમારા ભાઈ બહેન હોય કે તમારા સાથે કામ કરતા હોય કોઈની પણ તમારે ઈર્ષા કરવી નહીં. આવતીકાલે પરિવારજનોની તમારે આવતીકાલે તબિયત સાચવવી. થોડું ઘણું તેમની તબિયતમાં ઉતાર ચઢાવ તમને જોવા મળી શકે તેમ છે. અજાણ્યા વ્યક્તિઓના સંપર્કમાં કાલે આવવું નહીં. અજાણ્યા વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી તમને કોઈ ગેરફાયદો કે કોઈ ખરાબ તમારા સાથે થઈ શકે તેમ છે. આવતીકાલે મિથુન રાશિના જાતકો માટેનો શુભ કલર છે વાદળી, અને શુભ અંક છે 8. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી, વાત કરીએ કર્ક રાશિના જાતકોની, કે જેમના નામ ડ કે હ થી શરૂ થાય છે. આવતીકાલે કર્ક રાશિના જાતકોએ કોઈના પર જલ્દીથી વિશ્વાસ મૂકવો નહીં. કોઈ પણ અજાણ્યો માણસ હોય કે તમારું પોતાનું, તેના ઉપર વિશ્વાસ નહીં કરવો. મોસાળ પક્ષ જે છે તમારું, તેમાંથી તમને આવતીકાલે ખૂબ જ લાભ થઈ શકે તેમ છે. આવતીકાલે કર્ક રાશિના જાતકોના મુખ ઉપર સ્મિત રહી શકે તેમ છે. આવતીકાલે તમે પૈસાની બચત કરતા, જો તમે બચત ના કરી શકતા હોય કે તમને એવો કોઈ તમને અનુભવ મળી શકે તેમ છે કે તમે પૈસાની બચત કરતા શીખી શકો છો. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો, અને શુભ અંક છે 6. વાત કરીએ ત્યારબાદ આપણે સિંહ રાશિના જાતકોની. તો સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ અને ટ થી શરૂ થાય છે, આવતીકાલે તમારે કોઈ પણ તમે નિર્ણય લેતા હોય, મહત્વનો નિર્ણય હોય કે સાદો નિર્ણય હોય, તેના પહેલાં ખૂબ જ વિચારવું. કોઈની પણ જો સલાહ લેવી હોય તો સલાહ લેવી. આવતીકાલે તમને કોઈ ઓચિંતો ખર્ચો થઈ શકે તેમ છે.
આવતીકાલે સિંહ રાશિના જાતકો જો તમે ધ્યાન કરશો તો તમને ફાયદો થઈ શકે તેમ છે. પરિવારના જોડે તમે આવતીકાલે દિવસ પસાર કરી શકો તેમ છો. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ અંક છે 9. વાત કરીએ ત્યારબાદ આપણે કન્યા રાશિના જાતકોની, કે જે જાતકોના નામ પ, ઠ કે અણથી શરૂ થાય છે. તે કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારા મિત્રોના સાથે તમે ખૂબ જ સમય પસાર કરી શકો છો અને તમારા મિત્રોના સાથે તમારો આવતીકાલનો દિવસ ખૂબ જ આનંદમય જઈ શકે તેમ છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો મનથી મલકાતા રહો, તમને ખૂબ જ આનંદ રહેશે. આવતીકાલે બાળકોથી તમને ફાયદો થઈ શકે તેમ છે અને કન્યા રાશિના જાતકોને આવતીકાલે કોઈ નવા સંકેત મળી શકે તેમ છે કે આગળ તેમને આગળ શું કામ કરવા કે શું કરવું આગળ નજીકના ભવિષ્યમાં. આવતીકાલનો કન્યા રાશિના જાતકો માટેનો શુભ કલર છે લીલો અને શુભ અંક છે 6. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. મહાદેવ. હર હર મહાદેવ બેન. હા, મારા બાબા માટે પૂછે. મારા બાબાની જન્મ તારીખ છે 12/5/82. જન્મ સ્થળ છે અમદાવાદ અને જન્મ સમય છે 2 થી 2:25 બપોરે. એના મેરેજ લગ્નના યોગ ક્યારે છે અને કેવું ક્યાં આગળ થશે? જી જી બેન, હું અહીંયા જોઈ શકું તેમ છું તેમનામાં થોડા મોડા લગ્ન થવાના યોગ બની રહ્યા છે કે લગ્ન તૂટવાના પણ આગળ જો કોઈ નક્કી કરેલું તો લગ્ન તૂટવાના પણ યોગ બની રહ્યા છે. તેના માટે તમે જો રાહુ યંત્ર સાથે રાખે તમારો છોકરો કે સૂર્યનારાયણને રોજ સવારે પાણી ચડાવે, ઓમ સૂર્યાય નમઃના મંત્રનો જાપ કરીને, તેનાથી ખૂબ જ ફાયદો થશે અને તેનાથી તેમના લગ્નના યોગ પ્રબળ બનશે. જી મહારાજ, હવે અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રબેન. હા, મારા બાબાની રાશિ છે 1/5/92. જી જી અને રહેઠાણ અમદાવાદ, જન્મ સ્થળ અમદાવાદ છે. બપોરે 4:23. જી. શું પૂછવાનું છે બેન? એટલે એની સમસ્યા એ છે કે એના લગ્નના યોગ ક્યારે છે અને જ્યારે બી માંગા આવે છે છોકરા છોકરીનું જોઈએ છે પણ કઈ અનુકૂળ આવતું નથી બીજાને. જી બેન, અહીંયા હું જોઈ શકું છું તેમના લગ્નના સામેના સ્થાન પર કે જે તેમનું પરિવારનું સ્થાન જે છે ત્યાં આગળ શનિ મહારાજ બેઠેલા છે, જેના કારણે તેમના લગ્ન થતાં થતાં અટકી જાય છે કે વાત છેક સુધી પહોંચેલી હોય પરંતુ ત્યાં જઈને પછી અટકી જાય કે નક્કી કરેલું પણ તૂટી શકે તેમ છે. તેના માટે શનિ મહારાજનો તમે પૂજા કરશો, આરાધના કરશો, તેનાથી સારું થશે. શનિવાર, આજે શનિવારનો દિવસ છે, તમે શનિ મહારાજને સરસિયાનું તેલ, એમાં થોડા કાળા અડદ નાખીને સરસિયાનું તેલ ચડાવો, તેનાથી તમને ખૂબ જ ફાયદો થશે. જી મહારાજ, હવે અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 હા, મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જી બેન. બાબાનું નામ પુનિત છે. જી. હેલો. જી, જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય કહેશો બેન? જન્મ તારીખ 21/7/88. જન્મ સમય રાતે 1:35. બુધવારનો રાત ને ગુરુવારનો દિવસ. જી. એના લગ્ન વિશે પૂછવું હતું. વાત આવતી નથી અને કઈ દિશાએ ને કઈ રાશિ સાથે થશે? જી. જી બેન, હું અહીંયા જોઈ શકું તેમ છું તેમના લગ્નની વાત ન આવવાનું કારણ જે છે તે તેમને સૂર્ય અને રાહુ બંને એક જ જગ્યાએ બેઠેલા છે અહીંયા. તો તે જો સૂર્યનારાયણને જળ ચડાવવાથી અને રાહુ કવચ સાથે રાખવાથી કે રાહુ યંત્ર સાથે રાખવાથી તેમને ખૂબ જ ફાયદો થઈ શકે તેમ છે. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જય ગણેશ. જય ગણેશ. હેલો. જી બેન. મારી જન્મ તારીખ છે 7/95. જી. ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય છે સવારે 6:30. મારે જાણવાનું નથી મારા ભવિષ્યમાં પૈસા કેમ રહેશે? જી બેન. જી બેન, તમે જો શનિ મહારાજનું તમે આરાધના કરો કે તમે 5 લવિંગની એક તમે માળા બનાવો, તેને શનિ મહારાજને અર્પણ કરો અને તે વખતે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરી તમે અર્પણ કરશો, તેનાથી તમારી સમસ્યાનું જરૂરથી નિવારણ આવી જશે. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય. જન્મ તારીખ છે 30/1/1957. જી. જન્મ સમય છે રાત્રે 12 વાગે. મકર રાશિ છે
તમારા આર્થિક સુખાકારી રાતના 12 વાગે જી જી આર્થિક સુખાકારી કેવી રહેશે? જી તમારી આર્થિક અને શારીરિક. હા જી આર્થિક અને શારીરિક સુખાકારીનું તમારું વાત કરું તો આર્થિક સુખાકારીના માટે તમારા શુક્ર અને શનિ મહારાજ સાથે બેઠેલા છે અને જ્યારે બીજી તરફ સૂર્ય અને મંગળ પણ સાથે બેઠેલા છે. તમે જો શનિ મહારાજનો અને મંગળનો જો તમે પૂજા કરશો કે તેમને રીઝવવાનો પ્રયત્ન કરશો કે તમે શનિ ચાલીસાનો તમે જો પાઠ કરો તો તેનાથી પણ તમને ખૂબ જ આગળ સારું તમને રિઝલ્ટ જોવા મળશે. કે તમે મંગળ મહારાજના માટે તમે જો લાલ કપડાનું તમે મંગળવારના દિવસે દાન કરશો તો પણ તમારે આગળ સારું રહેશે. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાજી નમસ્કાર, મારી જન્મ તારીખ છે 12 ઓક્ટોબર 1992. જી મારો જન્મનો સમય છે સવારે 9:25 અને જન્મ સ્થળ છે મોરબી. જી મારો પ્રશ્ન એ છે કે લગ્નના યોગ ક્યારે થશે? જી આપના લગ્નના યોગ ખૂબ જ જલ્દીથી પ્રબળ બની રહ્યા છે. જે પ્રમાણે હું અહીંયા જોઈ શકું છું તેમ આપના 2025ના અંત સુધીમાં આપના લગ્ન નક્કી થવાનું કે તમારા લગ્ન થવાનું યોગ બની રહ્યા છે. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. હાલો. હેલો. હા બેન. હા, જન્મ તારીખ 25/8/72. જી જી સમય અને સ્થળ કહેશો બેન? જન્મ તારીખ 25/72, જન્મ સ્થળ ધાંગધ્રા. હા. બહાર સમય કહેશો? સમયની નથી ખબર. અને સમયની નથી ખબર. જી શું પૂછવાનું છે આપને બેન? અને ધંધામાં બહુ થાય છે. જી બેન, તમે જો શનિ યંત્ર કે રાહુ યંત્ર સાથે રાખશો તો તમારી સમસ્યાનો જરૂરથી નિવારણ આવશે. તમારો જે પણ સવાલ છે, તમારી જે પણ સમસ્યા છે તેમાં શનિ મહારાજની નજર એના ઉપર પડી રહી છે. તો તમે જો શનિ મહારાજનો જાપ કરશો કે શનિ યંત્ર સાથે રાખશો તો ચોક્કસથી તેનું નિવારણ આવી જશે. જી મહારાજ, હવે અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો. જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. 18/2/2012. જી સ્થળ અમદાવાદ. હમ જન્મ સમય 6:30. જી શું પૂછવાનું છે આપને? પૂછવાનું છે એના ભવિષ્ય માટે કેવું રહેશે? હજુ નાનો છે, ભણે છે, એના માટે. જી આગળ જતાં તેમનું ભવિષ્ય સારું રહેલું છે. તેમને જો વિદેશ પ્રવાસ કરવો હોય, તેમને તેમના પિતાજીના તરફથી ખૂબ જ લાભ થઈ શકે તેમ છે. અને વિદેશ પ્રવાસ કરવો હોય તો તેના માટે પણ સારું દેખાઈ રહ્યું છે. બસ તેના માટે તેમને અત્યારથી સૂર્ય મહારાજને રીઝવવા માટે રોજ સવારે જો સૂર્યનારાયણને જળ ચડાવશે તો તેમને આગળ કોઈ પણ તકલીફ નહીં પડે. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય. 25/11/92. જી ના સમય છે 8:40 અને બોમ્બે મુંબઈ નાલા સુપરનો જન્મ છે. જી જી શું પૂછવાનું છે આપને? હેલો. 25/11/92. જી આપનો પ્રશ્ન શું છે? હેલો. હેલો. લગ્ન વિષયક પ્રશ્ન છે, લગ્ન થતા નથી. જી જી આપને લગ્ન ન થવાનું કારણ જે છે, તમે મંગળ મહારાજને રીઝવવાનો પ્રયત્ન કરો. મંગળવારના દિવસે લાલ કલરનું કોઈ પણ ફળ કે સફરજન છે કે દાડમ છે તેનો કોઈ પણ નિર્ધન વ્યક્તિને કે મંદિરમાં તમે દાન કરશો, તેનાથી તમારા મંગળ મહારાજને રીઝીને તમારા આપના લગ્ન નજીકના ભવિષ્યમાં થઈ જશે. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ ને જન્મ સમય. 15/2/90 જન્મ તારીખ. જી 9:15 રાત્રે જન્મ. 9:15 રાત્રે. હા. જી સ્થળ કહેશો? હેલો. સ્થળ અમદાવાદ. જી શું પૂછવાનું છે આપને? તારીખ 15/2/90. પૂછવાનું શું છે આપને ભાઈ? લગ્ન ક્યારે છે? જી જી હું અહીંયા જે રીતે જોઈ શકું છું તે પ્રમાણે આપના લગ્ન નજીકના જ ભવિષ્યમાં કે
1 કે 1.5 વર્ષ સુધીમાં થઈ જવાના પૂરેપૂરા સંજોગ રહેલા છે. તો આપ બેફિક્ર રહો, તમારા લગ્ન નજીકના ભવિષ્યમાં જરૂરથી થઈ જશે. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી, વાત કરીએ આપણે તુલા રાશિના જાતકોના આવતીકાલના દિવસની, કે જે જાતકોનું નામ ર અને ત થી શરૂ થાય છે. આવતીકાલે તમે મહેનત કરશો તેનાથી તમને સફળતા પૂરેપૂરી મળશે. તમે જે દિશામાં કે જે કામના માટે મહેનત કરી હશે તેમાં તમને પૂરેપૂરી સફળતા મળશે. તમારી કોઈ પણ મોટી યોજના હોય કે જેના માટે તમે ખૂબ જ સમયથી વિચારતા હો, તે તમારી આવતીકાલે પૂર્ણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આવતીકાલે તુલા રાશિના જાતકોએ થોડું ઘણું સંભાળવાનું રહેશે કે તમને આંખની કોઈ પણ સમસ્યા ન થઈ જાય, કે આંખમાં કોઈ પણ ઇન્ફેક્શન છે કે બીજું કંઈ વાગી કરી ના જાય. આવતીકાલે તુલા રાશિના જાતકોને પોતાના માતા પિતાથી લાભ રહી શકે તેમ છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ અંક છે 1. વાત કરીએ ત્યારબાદ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની, કે જે જાતકોના નામ ન કે યથી શરૂ થતા હોય. આવતીકાલે તમને સારા સમાચાર મળી શકે તેમ છે. કોઈ પણ તમારે લોભ કે લાલચ કરવી નહીં આવતીકાલના દિવસે. આવતીકાલે આપને આપના પરિવારની કે આપના પરિવારના નજીકના સભ્યોની તબિયતની થોડી તકેદારી રાખવી, તેમની તબિયત સાચવવી. તમારો જે પણ પ્રેમ હોય કે તમારા કોઈ બી પ્રેમી વ્યક્તિ હોય તેના સાથે કોઈ પણ જાતનો વિવાદ કે તકરાર કરવી નહીં. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટેનો શુભ કલર છે લાલ અને શુભ અંક છે 4. વાત કરીએ ત્યારબાદ આપણે ધન રાશિના જાતકોની. આવતીકાલે ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે. આવતીકાલે તમારે ઘરમાં કોઈ પણ માંગલિક કાર્ય થાય કે સારું કાર્ય થઈ શકે તેમ છે. વેપાર કે ધંધો તમારો જે પણ છે તે આગળ વધી શકે તેમ છે. તેમાં તમને સારું એવું તમને આગળ ભવિષ્ય દેખાઈ શકે તેમ છે. આવતીકાલે તમારે ખોટી કોઈ પણ વસ્તુની ચિંતા કરવી નહીં. આવતીકાલે ધન રાશિના જાતકોને મહિલાઓથી કે તમારા જે ઘરમાં જે પણ મહિલા હોય, જે તે મહિલા હોય તેનાથી ફાયદો થઈ શકે તેમ છે. આવતીકાલે ધન રાશિના જાતકો માટેનો શુભ કલર છે પીળો અને શુભ અંક છે 7. ત્યારબાદ વાત કરીએ આપણે મકર રાશિના જાતકોની. તો મકર રાશિના જાતકો કે જેમના નામ ખ કે જ થી શરૂ થાય છે. આવતીકાલે તમારે કોઈ પણ મહત્વના કામમાં ઉતાવળ કરવી નહીં, કે તમારો કે સમજી વિચારીને નિર્ણય લેવો. કોઈ પણ માણસની લોભ કે લાલચમાં આવવું નહીં. આવતીકાલે તમારે તમારા કોઈ પણ છુપા શત્રુઓ હોય તેમનાથી ખૂબ જ સાવધાન રહેવું. આવતીકાલે કોઈ પણ તમારે પ્રવાસ કે ધર્મસ્થળનો પ્રવાસ થઈ શકે છે, કે ધર્મસ્થળની મુલાકાત ઉપર તમે આવતીકાલે જઈ શકો તેમ છો. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ અંક છે 4. ત્યારબાદ આપણે વાત કરીએ કુંભ રાશિના જાતકોની. તો કુંભ રાશિના જાતકો કે જેમના નામ ઘ, શ, સ કે શ થી શરૂ થાય. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમારે થોડું સંભાળવાનું. આર્થિક ખર્ચો તમને આવતીકાલે રહેશે, તો આર્થિક ખર્ચો થાય નહીં તેની તકેદારી રાખવી. આવતીકાલે તમારે કોઈને પણ ઉધાર આપવું નહીં, કે કોઈના પણ જોડેથી ઉધાર લેવું નહીં, કે રોકડાનો કોઈ પણ વ્યવહાર કરવો નહીં. આવતીકાલે તમને અને તમારા પરિવારજનોથી સુખ અને શાંતિ રહેશે. આવતીકાલે તમારો પ્રેમ જે છે તેનો સ્વીકાર થઈ શકે તેમ છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે પોપટી અને શુભ અંક છે 7. ત્યારબાદ વાત કરીએ આપણે છેલ્લી, કે જે મીન રાશિના જાતકોની, કે જે જાતકોના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે. આવતીકાલે તમારા સમાજમાં જે તે સમાજમાં તમારું સન્માન વધી શકે તેમ છે. આવતીકાલે નિસ્વાર્થ ભાવે તમે કોઈની પણ જે તેની તમે સેવા કરતા હો તમે કરી શકો તેમ છો. આવતીકાલે મીન રાશિના જાતકોને સાસરી પક્ષના લોકોથી ફાયદો થઈ શકે તેમ છે. આવતીકાલે મીન રાશિના જાતકો તમારે ખાવા પીવામાં થોડું સંભાળવું, બહારનું ખાવાનું થોડું ટાળવું, કે જેથી કરીને તમારી તબિયતમાં કોઈ પણ ફેરફાર તમને જણાય નહીં. આવતીકાલે મીન રાશિના જાતકો માટેનો શુભ કલર છે લાલ અને શુભ અંક છે 2. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી કહેશો. જી જરૂર. પહેલા તો મંતવ્ય ન્યૂઝના તરફથી અને અમારા તરફથી જે જાતકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમને ખૂબ ખૂબ જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. હેપી બર્થડે. જી આપણે જોઈએ તો બેને કાર્ડ ઉપાડ્યું છે 6 ઓફ કપ્સનું. 6 ઓફ કપનું કાર્ડ છે, સારું કાર્ડ છે, કે જે પણ જાતકો છે જેનો આવતીકાલનો જન્મદિવસ છે તે લોકોએ આવતીકાલે કોઈ પણ તમારું કામ અટકેલું હોય તો એકવાર ફરી, કે આ વર્ષમાં કે તમારું જે જન્મનું જે વર્ષ છે તેમાં તમારું કોઈ પણ કામ જે અટકી ગયું હોય કે જે ગયા વર્ષમાં ના થયું હોય, એકવાર ફરીથી તમે જો તેમાં પ્રયત્ન કરશો તો પૂરેપૂરી રીતે તમને સફળતા મળશે અને તમને સફળતા મળવાના પૂરેપૂરા ચાન્સીસ રહેલા છે અહીંયા આગળ. અવોઇડન્સ
કે જે તમને કોઈ પણ જે વસ્તુ તમને નથી ગમતી કે તમને જે વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ નથી તે વસ્તુને તમે અવોઇડ કરી શકશો કે તમે તેને પૂરેપૂરી રીતે તમે અવોઇડ કરવાનું રાખજો આવનારા વર્ષમાં. ફિયર ઓફ ચેન્જ, કે તમને કોઈ પણ બદલાવ જે છે કે તમારા નોકરી ધંધામાં છે કે તમારા ઘરમાં છે કે કોઈ પણ જાતનો બદલાવ થવાની તમને થોડો ઘણો ડર રહેશે, પરંતુ તમારે ચિંતા કરવી નહીં. તમારું વર્ષ જે છે આખું તે ખૂબ જ સારું જઈ શકે તેમ છે. તમને કોઈ પણ વસ્તુ ગુમાવવાનો પણ ડર રહી શકે તેમ છે, તેનો પણ તમારે ડર થોડો ઓછો લેજો અને થોડું તમારી જાતને સંભાળજો, કેમ કે તમારું ભવિષ્ય આ વર્ષનું ખૂબ જ સારું છે. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. જી, જય શ્રી કૃષ્ણ. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.